હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। શિયાળામાં સરસ તાજા તાજા લાલ ગાજર મળતા હોય તો સૌથી પહેલાં આપણને યાદ આવે ગાજરનો હલવો। તો આજે હું તમારી સાથે એકદમ સહેલી રીતે માવા વગર દાણાદાર ગાજરનો હલવો કેવી રીતે બનાવાય તે શેર કરીશ અને એકદમ ચોક્કસ માપ સાથે આપણે આ ગાજરનો હલવો બનાવીશું, જેથી હલવો એકદમ પરફેક્ટ અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 750 ગ્રામ જેટલા તાજા લાલ ગાજર લઈ લીધા છે। તો ગાજરને આપણે 2 થી 3 વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે, કારણ કે ગાજર પર માટીનો ભાગ વધારે હોય છે। તો સારી રીતે ગાજર ધોવાયા નહીં હોય તો હલવો ખાવાના ટાઈમે તમને મોંમાં કરકસ લાગશે। હવે ગાજરને આપણે પાતળી પાતળી છાલ કાઢીને મીડિયમ સાઇઝની છીણીથી છીણી લેવાના છે। તો સરસ આપણું ગાજરનું છીણ તૈયાર છે। ગાજર છીણો ત્યારે વચ્ચે જે સફેદ ભાગ આવે તેને આપણે કાઢી લેવાનો છે। આપણે ખાલી ઉપરના લાલ ભાગને જ છીણવાનો છે, જેથી આપણો ગાજરનો હલવો સરસ મીઠાશવાળો અને ટેસ્ટી બનશે। તો 750 ગ્રામ આપણે ગાજર લીધા હતા, તો એમાંથી છીણ આપણું 500 થી 550 ગ્રામ જેટલું બન્યું છે। તો ચાલો હવે આપણે એક કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું દેશી ઘી લઈ લઈએ અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે। હવે ઘી હલકું ગરમ થાય એટલે ગાજરની છીણ આમાં આપણે નાખી દઈશું અને સારી રીતે હલાવીને ગાજરની છીણને આપણે ઘીની સાથે મિક્સ કરી લઈશું। હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે ગાજરની છીણને લગભગ 4 થી 5 મિનિટ માટે સાંતળવાની છે। અને જ્યારે પણ તમે ગાજરનો હલવો બનાવો ત્યારે જાડા તળિયાનું જ આપણે વાસણ લેવાનું છે, જેથી હલવો નીચેથી ચોંટી ના જાય। તો ગાજરની છીણને ઉપર નીચે કરીને સારી રીતે આપણે હલાવી લીધી છે। તો હવે આને આપણે ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું અને ત્યારબાદ આપણે એને ખોલીને ચેક કરી લઈશું। વચ્ચે વચ્ચે 1 થી 2 વખત આપણે એને હલાવી પણ લેવાનું છે, જેથી નીચેથી ગાજર ચોંટી ના જાય। તો જો ગાજરની વરાળે જ આપણા ગાજર સરસ સ્ટીમ થઈને કૂક થઈ ગયા છે અને ગાજરની છીણ સરસ તંતળાઈને નરમ પણ થઈ ગઈ છે અને આ રીતે ઢાંકીને બનાવવાથી ગાજરનો હલવો ઝડપથી બની પણ જાય છે। તો હવે હલવાને આપણે માવા વગર બનાવવાનો છે, એટલા માટે આમાં આપણે દૂધનો ઉપયોગ કરીશું। તો 750 ગ્રામ ગાજર આપણે છીણ્યા, તો 500 થી 550 ગ્રામ જેટલી છીણ આપણી તૈયાર થઈ હતી। તો એની સામે આપણે 500 ગ્રામ દૂધ નાખવાનું છે અને દૂધની મલાઈ સાથે જ આપણે દૂધને નાખી દેવાનું છે। તો ગાજરનો હલવો આપણો ઘણો જ ટેસ્ટી બનશે। તો આપણે માવા વગર જ ગાજરનો હલવો બનાવીએ છીએ। તો આ રીતે આપણે જ્યારે દૂધ નાખીશું તો ગાજર દૂધમાં સરસ ચડી જશે અને ઉકળીને દૂધનો માવો પણ સરસ બની જશે। હવે આ ટાઈમે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે અને ફરીથી આને ઢાંકીને આપણે 5 થી 6 મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે 1 થી 2 વાર આપણે એને હલાવી પણ લેવાનું છે, જેથી નીચેથી એ ચોંટી ના જાય। તો 5 થી 6 મિનિટ પછી આપણે એને ખોલીને ચેક કરી લઈશું। તો દૂધમાં ઉકળીને આપણી ગાજરની છીણ સરસ નરમ થઈને બફાઈ ગઈ છે અને દૂધ પણ આપણું મોટાભાગનું બધું ડ્રાય થઈ ગયું છે, પણ દૂધ આપણું આમાં થોડું આ રીતે દેખાઈ રહ્યું છે અને આ રીતે લચકા પડતું આપણું આ મિશ્રણ થઈ જાય ત્યારે આપણે આમાં ખાંડ નાખવાની છે। તો આમાં આપણે 1/4 કપ ભરીને ખાંડ નાખીશું અને મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી આમાં કરી શકો છો। તો ખાંડને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો મિશ્રણમાં ખાંડ મિક્સ થશે એટલે ખાંડનું પાણી પણ છૂટશે, પણ થોડી જ વારમાં ખાંડનું પાણી પણ બળી જશે। હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને આપણે એકદમ જ સ્લો કરી દેવાની છે અને ફરીથી ઢાંકીને આને બધું પાણી બળી જાય ત્યાં સુધી થવા દઈશું। તો 4 થી 5 મિનિટ આપણી થઈ ગઈ છે। હવે ખોલીને ચેક કરી લઈએ। તો ખાંડ નાખ્યા પછી તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એને 1 મિનિટ પછી તમારે હલાવતા પણ રહેવાનું છે, કારણ કે આ સ્ટેજ પર ગાજરનો હલવો નીચેથી ચોંટી જવાનો ચાન્સ વધારે રહે છે। તો જો થોડું ઘી આમાંથી છૂટું પડવા લાગ્યું છે અને હજુ પણ આપણું મિશ્રણ એકદમ ડ્રાય નથી થયું, તો આ સમયે આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર નાખીશું અને ગાજરના હલવાને એકદમ સરસ દાણાદાર બનાવવા માટે 1/4 કપ જેટલો આપણે મિલ્ક પાવડર નાખીશું। અને જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો 500 ગ્રામ દૂધની જગ્યાએ તમારે 1 લીટર દૂધનો ઉપયોગ કરવાનો છે, પણ આ રીતે મિલ્ક પાવડર નાખવાથી આપણને માવાની બિલકુલ પણ જરૂર નહીં પડે અને ગાજરનો હલવો આપણો બહુ જ ઓછા સમયમાં બની પણ જાય છે। હવે અહીંયા કાજુ, બદામ અને પિસ્તાને કટકા કરીને 2 થી 3 ચમચી ઘીમાં આપણે સાંતળી લેવાના છે। તો આ સાંતળેલા કાજુ, બદામ અને પિસ્તાને આપણે મિલ્ક પાવડરની ઉપર નાખી દઈશું અને આ નાખ્યા બાદ આને આપણે બિલકુલ પણ હલાવવાનું નથી અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને ત્યારબાદ આને ઢાંકીને આપણે આમને આમ 2 થી 3 મિનિટ માટે થવા દઈશું અને 3 થી 4 મિનિટ બાદ એને આપણે ખોલીને ચેક કરી લઈએ। તો આ રીતે હલાવ્યા વગર ઢાંકીને થવા દેવાથી આપણો મિલ્ક પાવડર સરસ બંધાઈને માવા જેવો થઈ જાય છે અને ગાજરના હલવામાં સરસ કણી પડે છે। તો હવે આને આપણે એકદમ હલકા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સતત આને આ રીતે હલાવતા રહીશું। તો આપણો મિલ્ક પાવડર સરસ માવા જેવો થઈ જશે અને બધું સરસ રીતે મિક્સ પણ થઈ જશે।
જો 3 થી 4 મિનિટમાં સરસ આ રીતે ઘી છૂટું પડી જશે. એટલે આ રીતે ઘી છૂટું પડે એટલે તમારે સમજવું કે ગાજરનો હલવો આપણો બિલકુલ તૈયાર થઈ ગયો છે. અને આ ગાજરના હલવાનું માપ પણ એકદમ સહેલું છે. 500 ગ્રામ ગાજરની છીણ, 500 ગ્રામ દૂધ, 1/4 કપ ખાંડ અને 1/4 કપ મિલ્ક પાવડર. અને આ રીતે જ્યારે પણ તમે ગાજરનો હલવો બનાવશો તો એકદમ ઓછા સમયમાં બનશે અને સરસ મજાનો દાણાદાર ટેસ્ટી ગાજરનો હલવો આપણો બનીને તૈયાર થશે. તો ચાલો ગરમા ગરમ ગાજરના હલવાને આપણે સર્વ કરી લઈએ. તો આ ટેસ્ટી ગાજરનો હલવો ગરમ કે ઠંડો બંને રીતે સારો લાગે છે અને ફ્રીઝ વગર આ હલવો બહાર જ 2 દિવસ માટે સારો રહે છે અને ફ્રીઝમાં 1 અઠવાડિયા સુધી સારો રહે છે. તો આ રીતે ગાજરનો હલવો 20 થી 25 મિનિટમાં સરસ બનીને તૈયાર થઈ જશે. અને આ ગાજરના હલવાની રીત તમને કેવી લાગી એ કમેન્ટ દ્વારા જરૂરથી મને જણાવજો. અને તમે પણ ગાજરનો હલવો કેવી રીતે બનાવો છો તે પણ મને જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે રહેલું બેલ આઇકોન પણ તમે જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપી તમને મળતી રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.